ખેતીની સિઝન શરૂ થતાં છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં ખાતરનો કકળાટ શરૂ. છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના ગુજકુમાસોલ ખાતરના ડેપો ઉપર ખેડૂતો પાસેથી ખાતર લેવા માટે જમીનની નકલો માંગતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો. જે ખેડૂતો પાસે નકલ ન હોય તે ખેડૂતો ક્યાં જાય? ફક્ત 5 થેલી ખાતર લેવા માટે સવારથી લાઈનોમાં લાગવા માટે ખેડૂતો મજબૂર બન્યા. 5 થેલી ખાતર સાથે અન્ય પ્રોડક્ટ પણ પરાણે આપવામાં આવતી હોય આદિવાસી ખેડૂતોમાં ભારે રોષ ઉઠ્યો. ખેતીની સિઝન શરૂ થતાં જ ખેડૂતોને ખાતરનો કકળાટ શરૂ થયો. જ્યારે આસપાસના તાલુકાના ખેડૂતો પણ ખાતર લેવા માટે નસવાડી આવતા હોય ત્યારે તે ખેડૂતોને ખાતર આપવામાં નથી આવતું. તાલુકો બોડેલી, જિલ્લો છોટાઉદેપુર. તો અમે નસવાડી ખાતર લેવા આવ્યા છે. નકલ માંગે છે અમારી જોડે, આધાર કાર્ડ માંગે છે. તો અમને બીજા તાલુકાના છે એવું કરીને ના પાડે છે. તો જિલ્લો તો એક જ છે ને, પણ જિલ્લામાં તો અમારું ગામડું તો આવતું જ હશે ને. તો આ લોકો એવો કયો નિયમ છે કે અમને ના પાડે? ગમે ત્યાંથી લઈ શકો ખાતર. તો ખાતર તો કોઈ બી જગ્યાએ મળી શકે. તો આ લોકો ના પાડે છે કે બીજા તાલુકાવાળાનું ખાતર નહીં મળે. હવે અમારી એ જ માંગ છે કે હવે ખાતર ના મળે તો ખેડૂત બચારો જાય કઈ. અને હમણાં તો હવે તૈયારી ચાલે છે ખેતીવાડીની, બરાબર. અને ખાતર વગર તો કંઈ પાકતું નથી, બરાબર. તો એટલે ખાતર તો આ લોકો તો ના ચોખ્ખી જ ના પાડી દે, તમારા તાલુકામાંથી લઈ લો. અમારે ખેતી હસા નહીં કરવાની સાહેબ, અમને ખાતર આપતા નહીં. તમે ખેતી કેવી રીતે અમે ખેતી કઈ રીતે કરીએ? બીજા તાલુકા, અમે બીજા તાલુકાના છે. બોડેલી તાલુકા, નસવાડી લેવા આવ્યા. અમે નસવાડી લેવા આવ્યા. શું નામ બેન તમારું? શાંતાબેન. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.